તમારી સાથે એક વાત કંઈક શેર કરવા માંગુ છું. મારા મગજમાં એવો વિચાર આવ્યો કે આપણે દરેક સંબંધો પહેલાં તો બાંધીએ ત્યારે એટલા સરસ હોય ને સુંદર હોય ને એકદમ ઉષ્માપૂર્ણ હોય કે જાણે એમ સંબંધોમાં એટલી બધી ગરમાહટ હોય કે હા હા શું સંબંધો છે આપણા. તો ધીરે 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 કરતાં ખબર નહીં કેમ એ સંબંધોમાં ઉષ્મા ઓછી થતી જાય, ગરમી ઓછી થતી જાય, વોર્મથ ઓછી થતી જાય. કેમ? ક્યારે વિચાર્યું છે એ બાબતે? મેં એવું વિચાર્યું, ખોટી ખરી તો તમે પ્લીઝ કોમેન્ટ કરજો એટલે મને બી ખ્યાલ આવે કે હું ક્યાં પાછળ જાઉં છું કે ક્યાં મારી સમજ ઓછી છે. પણ મને એવું લાગે કે જ્યારે આપણે કોઈ પણ સંબંધોમાં અપેક્ષા એક્સપેક્ટેશન રાખવા માંડીએ એટલે એ સંબંધોમાં હંમેશા થોડીક ધીરે 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 કરતાં થોડીક કમી આવવા માંડે. સપોઝ માનીએ કે આપણે આપણા પાર્ટનર હોય કે છોકરા હોય, સંતાન હોય, મા બાપ હોય, સમાજ હોય, ઇવન પડોશી હોય, આપણે વિચારીએ કે ભાઈ એને તો આ પ્રસંગ હતો ને મેં તો આટલું બધું કરેલું, મારા પ્રસંગે એ લોકો આટલું જ કર્યું, શાના માટે તમે કરેલું? ત્યારે એમ વિચાર કરેલો કે મારે ત્યાં બી આ બધું વસ્તુ પાછી રિટર્ન આવશે. તો એ રીતે કર્યું હોય તો પછી સંબંધ કહેવાય નહીં. પણ તમારો હંમેશા દાવો હોય કે મારા પતિ મને હંમેશા, મારા અને મારા પતિ વચ્ચે બહુ પ્રેમ. એ પ્રેમ ક્યાં સુધી રહે? જ્યાં સુધી તમારા લોકોની વચ્ચે અપેક્ષાઓ ના હોય. એક વખત અપેક્ષા કરો એ સંબંધોમાં ધીરે 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 કરતાં ગિરાવટ આવતી જાય, એવું મારું માનવું છે. બીજી વસ્તુ કે તમે એમ વિચાર કરો કે હું વગર બોલે મારા મોઢા પરથી કે મારા મનના ભાવ સમજી જાય સામેવાળી વ્યક્તિ, નથી શક્ય જ નથી, શક્ય જ નથી. તમારું જાતનું સંતાન પણ નહીં સમજી શકે. એ વસ્તુ માટે તમારે બોલવું પડે, તમારે તમારી ફિલિંગ્સ, લાગણીઓ સામે છેડે પહોંચાડવી પડે. પછી તમે એમ કહો કે હા એણે જવાબ મને આવી રીતે આપ્યો કે તેવી રીતે આપ્યો. પણ આપણે આજકાલના લગ્ન કેમ છૂટાછેડામાં પરિણમે? કારણ કે લગ્ન થાય એટલે બધા જ રોઝી પિક્ચરમાં માણવા માંડે કે હું કહીશ એટલે મારા હસબન્ડ સમજી જશે કે મારી વાઈફ સમજી જશે. પણ શાને માટે સમજે? અલગ અલગ પરિવેશોમાંથી આવેલા બે માણસો એકબીજાને કેવી રીતે સમજી શકે બોલ્યા મૂક્યા વગર? તમારે તમારી વાત મૂકવી જોઈએ. અને વાત મૂક્યા પછી પાછી એવી આપણે એક્સપેક્ટ કરીએ કે ના હવે મેં આ કહ્યું છે એટલે હવે એણે આ કરવું જ જોઈએ. હવે મારા વરને મેં કીધું કે ભાઈ મને બહુ ફરવાનો શોખ છે એટલે એણે દર શનિ રવિ મને લઈ જવી જોઈએ. કેમ દર શનિ રવિ લઈ જવી જોઈએ? કે ભાઈ મને આ દૂધીનું ને કેળાનું શાક ભાવે છે તો મારી વાઈફે આ બનાવવું જ જોઈએ. શાના માટે બનાવવું જોઈએ? તમે બોલો ને કે આજે મને દૂધીનું શાક ખાવું છે, બનાવી દે. તમે એમ કહો આ રવિવાર આપણે પિક્ચર જોવા જઈએ તો કરી નાખીએ ને કદાચ કામ હોય તો ન પણ જવાય. પણ પેલું એક્સપેક્ટ કરેલું હોય કે મને લઈ જ જશે મેં કહ્યું એટલે, તો ત્યાં જ ખાટલી મોટી ખોડ પ્રોબ્લેમ આવે. ઓકે, ચાલો આ મારો વિચાર હતો. હવે ખબર નહીં સાચો છે ખોટો છે, તમે લોકો મને કોમેન્ટ કરીને કહેજો કે હવે તમને કેટલા અંશે સારું લાગ્યું, કેટલું સાચું લાગ્યું, કે આમાં શું સુધારણાની જરૂર છે. ચાલો મળીશું પાછા બીજા વિચાર સાથે.